ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ફરીવાર વાતની શરૂઆત કરું એ પહેલાં બાયસેગના વ્યવસ્થાપકોનો ખૂબ ખૂબ આભાર કે ફરીથી આપને મળવાની મને તક પૂરી પાડી. મિત્રો, આપણે ગઈ વખતે એક નોંધી પદ્ધતિની થોડીક વાત કરેલી. હું વાતની શરૂઆત ગઈ વખતે જે વાત કરેલી એના પુનરાવર્તનથી કરીશ. સૌથી પહેલાં આપણે મિત્રો એવી વાત કરેલી કે એક નોંધી પદ્ધતિનો અર્થ, એના સ્વરૂપો, કયા સ્વરૂપો છે, શુદ્ધ એક નોંધી, પ્રચલિત એક નોંધી. નફો જાણવા માટે બે પદ્ધતિઓ છે, એક મૂડી સરખામણી, બીજું એક નોંધીનું દ્વિનોંધીમાં રૂપાંતર. એમાં શુદ્ધ એક નોંધીનું દ્વિનોંધીમાં રૂપાંતર અને પ્રચલિત એક નોંધીનું દ્વિનોંધીમાં રૂપાંતર. બીજી આપણે વાત એવી પણ કરવા માંગીએ છીએ કે આજે આપણે થોડાક હેતુલક્ષી પ્રશ્નોની પણ ચર્ચા કરીશું, જેવા કે લેણી ઊંડી અને દેવી ઊંડી, લેણદારનું ખાતું, સ્ટોક ખાતું, દેવાદારનું ખાતું, વેપાર ખાતું વગેરે. તો હવે આપણે આજની શરૂઆત કરીએ તો મારે એમ કહેવું જોઈએ કે એક નોંધી પદ્ધતિ એટલે હિસાબો રાખવાની એવી પદ્ધતિ જેમાં એક નિયમ તરીકે ફક્ત રોકડ વ્યવહારો અને વ્યક્તિગત ખાતાને લગતા જ વ્યવહારો નોંધાય છે. તે હંમેશા અધૂરી દ્વિનોંધી પદ્ધતિ છે જે સંજોગો મુજબ બદલાતી રહે છે. અને આપણે કહીએ તો ઇંગ્લિશ માધ્યમના વિદ્યાર્થીઓ માટે એમ કહી શકાય કે સિંગલ એન્ટ્રી ઇઝ અ સિસ્ટમ ઓફ એકાઉન્ટિંગ યુઝડ બાય અ સ્મોલ ટ્રેડર્સ. ઇટ ઇઝ નથિંગ બટ અ ઇનકમ્પ્લીટ ડબલ એન્ટ્રી. ઓનલી અ કેશ બુક એન્ડ ઇન ધ લેજર only personal accounts of customers and suppliers are kept. હવે મિત્રો, તમે જાણો છો, તમારી પાસે સ્ક્રીન ઉપર વાત આવી હશે કે નફો જાણવા માટે બેઝિકલી આપણી પાસે બે પદ્ધતિઓ છે. એની વાત કરીએ પહેલાં મારે એમ કહેવું જોઈએ કે શુદ્ધ એક નોંધી પદ્ધતિ છે. એમાં આપણે એમ કહીએ છીએ કે આપણે વાત કરી છે કે આ પદ્ધતિ મુજબ ફક્ત રોકડ મેળ રખાય છે અને જેમાં ખાતાવહીમાં ફક્ત વ્યક્તિના જ ખાતા રખાય છે. જ્યારે પ્રચલિત એક નોંધી છે એ એવી શુદ્ધ હિસાબી એક નોંધી પદ્ધતિ છે કે જે શુદ્ધ એક નોંધી પણ ના હોય અને જે શુદ્ધ દ્વિનોંધી પણ ના હોય, અને એટલે એને આપણે પ્રચલિત એક નોંધી કહીએ છીએ. એ બંનેમાંથી એક પણ નથી, શુદ્ધ એક નોંધી પણ નથી, શુદ્ધ દ્વિનોંધી પણ નથી. આ પદ્ધતિ મુજબ રોકડમેળ ઉપરાંત જરૂરિયાત મુજબ વેપારીઓ પેટા નોંધ રાખે છે, પરંતુ ખાતા વહીમાં ફક્ત વ્યક્તિના જ ખાતા રાખે છે. એ વાત આપણે ગઈ વખતે કરેલી. બીજી વાત આપણે એ પણ કરવા માંગીએ છીએ, તમે જાણો છો એમ કે નફો જાણવા માટે બે પદ્ધતિઓ છે, મૂડી સરખામણીની પદ્ધતિ અને એક નોંધીનું દ્વિનોંધીમાં રૂપાંતર. ફરી મિત્રો વાત કરું કે કમ્પેરિઝન ઓફ કેપિટલ મેથડ એન્ડ કન્વર્ઝન ઓફ સિંગલ એન્ટ્રી ઇન્ટુ ડબલ એન્ટ્રી. અહીંયા મિત્રો મૂડી સરખામણીની પદ્ધતિ FY BComના વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટીએ અભ્યાસક્રમમાં રાખી નથી. છતાં આપણે થોડીક વાત એવી ગઈ વખતે કરેલી, એનું પુનરાવર્તન ઝડપથી કરી લઈશું કે મૂડી સરખામણીની પદ્ધતિ એવી પદ્ધતિ છે જેમાં શરૂઆતની અને વર્ષની આખરની મૂડી સરખાવાય છે. એમાં આપણે પ્રોફિટ શોધવું હોય તો આપણે એવું કહીએ છીએ કે ક્લોઝિંગ કેપિટલ માઇનસ ઓપનિંગ કેપિટલ, અને જો પ્લસ બેલેન્સ આવે તો એ ધેટ ઇઝ પ્રોફિટ. જ્યારે ક્લોઝિંગ કેપિટલ માઇનસ ઓપનિંગ કેપિટલ અને ઇફ ધેર ઇઝ માઇનસ બેલેન્સ, જો ઋણમાં જવાબ આવે, માઇનસમાં જવાબ આવે તો એને આપણે નુકસાન તરીકે ઓળખીએ છીએ. બીજી વાત છે ને તે એક નોંધીનું દ્વિનોંધીમાં રૂપાંતર, જે મિત્રો તમારા અભ્યાસક્રમમાં છે. અને એમાં આપણે ગઈ વખતે વાત કરેલી એમ કે એક પ્રચલિત એક નોંધીનું દ્વિનોંધીમાં રૂપાંતર અને બીજું શુદ્ધ એક નોંધીનું દ્વિનોંધીમાં રૂપાંતર. આમ આપણે ગઈ વખતે આટલી વાત કરેલી, થોડાક મુદ્દાઓ પણ ચર્ચા કરેલી. તો હવે આજે આપણે થોડીક નવી વાત કરવા માંગીએ છીએ. તમે સૌ જાણો છો કે FY BComમાં ગુજરાત યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં એક પ્રશ્ન ફરજિયાત પૂછાય છે, જેને આપણે કહીએ છીએ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, MCQ, જેને આપણે હેતુલક્ષી પ્રશ્નો કહીએ છીએ. મિત્રો, 20 માર્કનો પ્રશ્ન પ્રિલિમિનરીમાં હોય અને યુનિવર્સિટીમાં 14 માર્કનો પ્રશ્ન હોય, અને એટલે એ પ્રશ્નનું થોડુંક મહત્ત્વ છે. અને માટે આપણે આ એક નોંધીના પ્રકરણમાં વિદ્યાર્થીઓ જો
હેતુલક્ષી પ્રશ્નો તૈયાર કરવા માંગે તો એમને કયા પ્રશ્નો તૈયાર કરવા જોઈએ એની વાત હું થોડીક તમારી પાસેથી કરવા માંગુ છું. તમે જોશો તો તમારા સ્ક્રીન ઉપર આવ્યું હશે કે પહેલો પ્રશ્ન છે કે નીચેના વ્યવહારો અંગે આમનોંધ આપો અને કયા ખાતામાં ખતવણી કઈ બાજુ થશે તે જણાવો. મિત્રો, આવા પ્રશ્નો તમને પૂછે અને દરેકના 2 માર્ક હોઈ શકે. હવે આપણે જોઈએ કે પહેલો પ્રશ્ન છે, તમે ધ્યાનથી વાંચો કે દેવાદાર પાસેથી મળેલ ₹10,000ની 1 લેણી હુંડી લેણદારને વેચાણ શેરો કરી આપી. હવે તમે જુઓ કે દેવાદાર પાસેથી આપણને ₹10,000ની 1 લેણી હુંડી મળી અને એ હુંડી આપણે કોને વેચાણ શેરો કરી આપી? લેણદારને. તમે જાણો છો ઉધાર જવાના નિયમો કે શું છે? લેનાર ખાતે ઉધારો. તો લેણદાર ખાતે ઉધાર કેમ? કારણ કે લેણદારને આપણી લેણી હુંડી મળે છે ₹10,000ની અને આપણી પાસેથી લેણી હુંડી જાય છે, એટલા માટે આપણે લખીશું તે લેણી હુંડી ખાતે ₹10,000 બાબતે જે આપણને મળેલ લેણી હુંડી વેચાણ શેરો કરી આપી. આમ તમે જુઓ તો આ એક નાનકડી આમનોંધ જ છે. પણ શું આમનોંધ થાય? મિત્રો, એક નોંધીના પ્રકરણમાં જો વિદ્યાર્થીઓને અકળામણ કરાવતી વાત હોય તો લેણી હુંડી, દેવી હુંડી, વેચાણ શેરો કરી આપી, નકારાઈ, આ મુદ્દાઓથી વિદ્યાર્થીઓ મારા અનુભવને આધારે કહું છું ઘણીવાર મૂંઝવણ અનુભવે છે. એટલે મેં એવું વિચાર્યું કે આજે આપણે આવા મુદ્દાઓની ચર્ચા કરીએ. તો ફરીથી હું આગળ વધું એ પહેલાં વાત કરું તો દેવાદાર પાસેથી ₹10,000ની 1 લેણી હુંડી લેણદારને વેચાણ શેરો કરી આપી. તો આપણે શું કરીએ કે લેણદારને મળે છે. કયા લેણદારને? આપણા લેણદારને. એટલે લેણદાર ખાતે ઉધાર 10,000, આપણી પાસેથી શું જાય છે? લેણી હુંડી. તો એ આપણે શું કરીશું કે આપણને મળેલ લેણી હુંડી વેચાણ શેરો કરી આપી. ઓકે, હું માનું છું કે આમાં તમને બરાબર સમજણ પડી ગઈ હશે. હવે બીજી વાત લઈએ, બીજું ઓબ્જેક્ટિવ લઈએ કે લેણદારને વેચાણ શેરો કરી આપેલી ₹10,000ની હુંડી વર્ષ દરમિયાન નકારાઈ. હવે તમે જુઓ કે લેણદારને આપણે વેચાણ શેરો કરી આપેલી એ હુંડી વર્ષ દરમિયાન નકારાઈ. તો હવે આપણે પછી શું આમનોંધ કરવી પડે એ તમે જુઓ. તો કશું જ ના આવડે તો મિત્રો એવું યાદ રાખી શકાય કે જ્યારે આપણે લેણદારને વેચાણ શેરો કરી આપી ત્યારે આપણે શું કર્યું હતું? ઉધાર કર્યું હતું. તો હવે શું કરવું જોઈએ? તમે જોશો કે લખ્યું છે તે લેણદાર ખાતે, એટલે એ જમા કરવું જોઈએ. અને એ હુંડી આપણે પહેલાં શું થયું? દેવાદાર ઘટ્યા હતા, કારણ કે દેવાદારે આપણને લેણી હુંડી મોકલી આપી. દેવાદાર શેમાંથી ઊભા થાય? ઉધાર વેચાણમાંથી. એટલે મિત્રો આપણે ઉધાર વેચાણ કરેલું એટલે આપણે પૈસા લેવાના હતા, એટલે દેવાદાર પાસેથી 10,000ની લેણી હુંડી મળી. એ હુંડી આપણે લેણદારને વેચાણ શેરો કરી આપેલી. હવે તમે સમજો કે જે લેણદારને વેચાણ શેરો કરી આપેલી એ હુંડી નકારાઈ. એટલે વળી પાછા આપણા લેણદારો વધ્યા અને સામે દેવાદારો પણ વધ્યા, કારણ કે દેવાદારે આપણને લેણી હુંડી આપેલી એટલે એ 10,000ની હુંડી નકારાઈ, એના પૈસા આપણને મળ્યા નહીં. એટલે મિત્રો શું થયું કે દેવાદાર ખાતે ઉધાર, અને તમે વાંચશો તો કૌંસમાં મેં લખ્યું છે કે દેવાદારે હુંડી આપેલ તે નકારાઈ, તેથી તે ફરી આપણા દેવાદાર થયા. અને આમ દેવાદાર ઘટે તો જમા થાય, દેવાદાર વધે તો ઉધાર થાય. બીજી વાત, તે લેણદાર ખાતે 10,000 એટલે કે લેણદારને આપણે નાણાં ચૂકવવાના થયા. બાબતે જે પણ લખવી જોઈએ. અને એમાં તમે જોશો તો તમને ખબર પડશે મિત્રો કે બાબતે જે દેવાદારે સ્વીકારેલી અને લેણદારને વેચાણ શેરો કરી આપેલી હુંડી નકારાઈ. આમ તમે જુઓ તો આ વાત આપણે સામાન્ય રીતે આમનોંધમાં કે ખતવણીમાં લખવાનું હોય તો આપણે શું કરીએ? કારણ કે તમને એમ પણ પૂછે, મેં લખ્યું છે કે અને કયા ખાતામાં તેની ખતવણી કઈ બાજુ થશે તે દર્શાવો. તો અહીંયા આગળ તમે જુઓ મિત્રો તો બેઝિકલી 3 ખાતા ઊભા થશે. પહેલું ખાતું છે લેણદારનું ખાતું. તો હવે તમે આમનોંધ જુઓ તો તમારી પાસે છે લેણદાર ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે, અને માટે આપણે લેણદારના ખાતે ઉધાર બાજુ લખ્યું
રૂપિયા અને વિગતમાં લખ્યું છે કે લેણી હુંડી ખાતે હુંડી વેચાણ શેરો કરી આપી. આ આપણે મિત્રો પહેલી આમનોંધની ખતવણી કરી છે. બીજી વાત લઈએ કે હવે જુઓ તમે કે બીજામાં શું છે તો કહે છે દેવાદાર ખાતે ઉધાર તે લેણદાર ખાતે. કેમ? કારણ કે દેવાદારે સ્વીકારેલી અને લેણદારને વેચાણ શેરો કરી આપેલી હુંડી નકારાઈ. તો એમાં આપણે શું કરીએ તો લેણદાર ખાતે જમા કરવાના. તો આપણે શું કરીશું? લેણદારના ખાતાની જમા બાજુ આપણે લખ્યું છે દેવાદાર ખાતે વેચાણ શેરો કરેલ હુંડી નકારાઈ ₹10,000. આ મિત્રો આપણે બીજી આમનોંધની ખતવણી કરી છે. પછી જોઈએ તો આપણી પાસે લેણી હુંડીનું ખાતું છે. તો લેણી હુંડીના ખાતામાં આપણે શું આમનોંધ કરી છે? પહેલી આમનોંધ તમે જોશો તો ખ્યાલ આવશે કે લેણદાર ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે, એવી આમનોંધ કરી છે. તો હવે લેણી હુંડી ખાતાના જમા બાજુ શું થાય તો તમે જુઓ અહીંયા કે લેણી હુંડી ખાતાની જમા બાજુ લેણદારો ખાતે એમ લખવાનું. અહીંયા આપણે લેણી હુંડી ખાતાનું જમા બાજુ દર્શાવી છે. તમે જોશો તો ખ્યાલ આવશે આ વિગત એ જમા બાજુની વિગત છે, નહીં કે ઉધાર બાજુની. હવે આપણે જોઈએ દેવાદારનું ખાતું. તો દેવાદારના ખાતામાં આપણે શું લખીએ તો દેવાદારના ખાતામાં ઉધાર બાજુ લખીશું. તમે જુઓ છેલ્લી જે આમનોંધ કરી એમાં શું કર્યું આપણે કે દેવાદાર ખાતે ઉધાર 10,000 તે લેણદાર ખાતે 10,000 અને માટે દેવાદારના ખાતે ઉધાર બાજુ આપણે લખ્યું કે લેણદાર ખાતે વેચાણ શેરો કરેલી લેણી હુંડી નકારાઈ. આમ દેવાદારો વધ્યા માટે આપણે દેવાદારો ખાતે એ વાત ઉધાર કરી. આમ મિત્રો આપણે જે પહેલા બે વ્યવહાર જોયા એની આપણે આમનોંધ જોઈ, એની આપણે ખતવણી જોઈ. જે તમને પૂછે કે નીચેના વ્યવહારોની શું આમનોંધ થશે અને કયા ખાતામાં તેની ખતવણી કઈ બાજુ થશે, તો મને લાગે છે કે આ મુદ્દો આપણે બહુ જ સ્પષ્ટ રીતે સમજવો જોઈએ. અને એટલે મેં વાત કરી કે એક હુંડી વેચાણ શેરો કરી આપેલી હોય અને વેચાણ શેરો કરી આપેલી હુંડી વર્ષ દરમિયાન નકારાય તો શું નોંધ થાય. હવે આપણે ત્રીજી વાત કરીએ કે આપણે સ્વીકારેલી દેવી હુંડી નકારાઈ તો એની આમનોંધ શું થાય તો આપણે એમ કહીએ કે દેવી હુંડી ખાતે 4,000 તે લેણદાર ખાતે 4,000. કેમ? કારણ કે દેવી હુંડી નકારાઈ એટલે આપણે લેણદારને ફરી નાણાં ચૂકવવાના થયા. આમ જ્યારે લેણદારને ફરી નાણાં ચૂકવવાના થાય, સ્વીકારેલી હુંડી નકારાય તો દેવી હુંડી ખાતે ઉધાર થાય અને લેણદાર ખાતે જમા થાય. કેમ? આપણા લેણદારો વધ્યા અને લેણદારોની કાયમ માટે જમા બાકી હોય. બીજી વાત છે કે આપણા લેણદાર શ્રી રમેશને લખેલી ₹6,000ની દેવી હુંડી જે આપણે સ્વીકારેલી અને રમેશે તેમના લેણદારોને વેચાણ શેરો કરી આપેલી તે પાક્યા તારીખે નકારાઈ. હવે જુઓ અહીંયા મિત્રો બે વાત છે. એક આપણા લેણદાર શ્રી રમેશની લખેલી ₹6,000ની દેવી હુંડી જે આપણે સ્વીકારી અને શ્રી રમેશે તેમના લેણદારોને વેચાણ શેરો કરી આપેલી તે હુંડી પાક્યા તારીખે નકારાઈ. તો અહીંયા આપણે શું કરીએ કે દેવી હુંડી ખાતે ઉધાર 6,000 તે શ્રી રમેશ ખાતે 6,000 બાબતે જે આપણે શ્રી રમેશની સ્વીકારેલી હુંડી નકારાઈ. આમ મિત્રો તમે જુઓ તો આપણે જે વાત કરી છે એ ત્રીજા અને ચોથા મુદ્દાની જે વાત કરેલી છે એમાં સ્વીકારેલી દેવી હુંડી નકારાય તો શું આમ નોંધ થાય અને લેણદાર રમેશની લખેલી દેવી હુંડી જે આપણે સ્વીકારી અને એ રમેશે તેમના લેણદારોને વેચાણ શેરો કરી આપેલી એવી હુંડી નકારાય તો તમે ચોપડામાં શું આમ નોંધ કરો એ આપણે વાત જોઈ. મિત્રો મેં તમને શરૂઆતમાં કહ્યું એમ કે હવે આપણે થોડાક હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરવા માંગીએ છીએ. કારણ મેં કહ્યું કે આજે મારો વિચાર એવો છે કે મારે એક નોંધી પદ્ધતિમાં કયા કયા હેતુલક્ષી પ્રશ્નો પૂછાય અને એનો મારા વિદ્યાર્થીઓ કેવી રીતે જવાબ આપી શકે એ વાત મારે તમારી સાથે ચર્ચા કરવી છે કે કેવી રીતે એની વાત તમે કરી શકો. તો એની વાત આપણે જોઈએ. તો અહીંયા આગળ
આપણને કહ્યું છે કે નીચેની માહિતી પરથી કુલ ખરીદી શોધો. દેવી ઊંડીની શરૂઆતની બાકી 5,000, દેવી ઊંડીની આખરની બાકી 7,000, દેવી ઊંડીના ચૂકવ્યા રૂપિયા 8,900, ખરીદ માલ પરત રૂપિયા 1,200, શરૂઆતના લેણદારો 6,000, આખરના લેણદારો રૂપિયા 4,000, લેણદારોને ચૂકવ્યા રૂપિયા 30,200 અને રોકડ ખરીદી 25,800. હવે મિત્રો આ વાત સમજવા માટે આપણે બોર્ડ વર્ક થોડું કરીશું. હું બોર્ડ પર આ વાત લખીશ. હું ઈચ્છું કે તમે વિદ્યાર્થીઓ એ વાત ઉતારી લેજો, કારણ કે આપણે ખરીદી કેવી રીતે શોધી શકીએ, કેવી રીતે કુલ ખરીદી શોધાય એ વાત મહત્ત્વની છે. તો હવે આપણે થોડુંક બોર્ડ વર્ક કરીશું અને પહેલો મુદ્દો આપણે સમજીશું. તો આપણે બે ખાતા તૈયાર કરવા પડશે. એક પહેલું ખાતું દેવી ઊંડીનું ખાતું, બીજું આપણે ખાતું તૈયાર કરીશું લેણદારનું ખાતું. હવે તમે મિત્રો સમજો કે આપણે બે ખાતા તૈયાર કર્યા. એક દેવી ઊંડીનું ખાતું અને બીજું લેણદારનું ખાતું. હવે તમે જો લખ્યું છે દેવી ઊંડીની શરૂઆતની બાકી 5,000, તો આપણે દેવી ઊંડી એટલે જમા બાકી આવે. અહીં આપણે લખીશું શરૂની બાકી 5,000. ઓકે. બીજી વાત છે દેવી ઊંડીની આખરની બાકી રૂપિયા 7,000, તો એ આપણે અહીંયા લખીશું બાકી આગળ લઈ ગયા